ડૉક્ટર તુષાર રોજેસરા, પીડિયાટ્રિશિયન, કલરવ હોસ્પિટલ, બોટાદ. સર, વિશ્વ વિકલાંગ દિવસ આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના બાળકો સાથે સવારમાં શુભેચ્છા મુલાકાત, કેવું લાગ્યું? બાળકો પ્રત્યે કેટલી સહાનુભૂતિ? આજે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ છે. એ અન્વયે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના બાળકો અમને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ખૂબ જ આનંદ થયો. તબીબ તરીકે અમે લોકો માનસિક રીતે જે ચેલેન્જડ ચાઇલ્ડ્સ છે એને અમે આમ પણ સેવા કરતા હોઈએ. નોર્મલ બાળકો કરતાં એનું વધારે વિશેષ ધ્યાન રાખવું પડે. એની એ લોકોની આપણા પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે. એ લોકોને મળીને આજે ખૂબ જ આનંદ થયો. સર, બાળકો જ્યારે મળતા હતા, શુભેચ્છા આપતા હતા, બુકે આપતા હતા, ક્ષણ કેવી તમને લાગી? એક ક્ષણનો અનુભવ જ થઈ શકે એમ નહીં. ઇટ વોઝ અ મેમોરેબલ એક્સપિરિયન્સ. અને એ લોકોની જે લાગણી છે કોઈ પણ સ્વાર્થ વગર, એ ખરેખર ખૂબ જ સરસ હતી. પ્રકાશ ભીમાણી, આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ, નેનુગર, બોટાદ. પ્રકાશભાઈ, આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કેવા પ્રકારનું હોય છે, કેવી વ્યવસ્થા કરેલી? 3 ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડિસેબિલિટી ડે, વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવણી થઈ રહી હોય છે. ત્યારે બોટાદ આસ્થા સ્નેહનું ઘરના દિવ્યાંગ બાળકો દ્વારા આજરોજ જુદા જુદા તબીબોની મુલાકાત લેવામાં આવી છે. ડૉક્ટરને મળી અને એમને શુભેચ્છા સંદેશ, શુભેચ્છા રૂપે પુષ્પગુચ્છ અને પત્ર અર્પણ કરવામાં આવ્યો છે. અને દરેક જે સમાજના અલગ અલગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગજનોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા હોય છે. તો ડૉક્ટરો પણ દિવ્યાંગ બાળકોને મદદરૂપ બનતા હોય છે. ઘણી વખત વિનામૂલ્યે સારવાર, સાથોસાથ દવા પણ વિનામૂલ્યે આપતા હોય છે. તો આ માટે એમને થેન્ક્સ ટુ લેટર અમે અર્પણ કર્યો છે અને દિવ્યાંગ બાળકોએ જુદા જુદા તબીબોની મુલાકાત લીધી છે. જ્યારે ડૉક્ટર સાથે મુલાકાત કરો તો ડૉક્ટરનો હાવભાવ અને લાગણી કેવી બાળકો પ્રત્યે જોવા મળે? સામાન્ય રીતે જઈએ તો ઘણી બધી ઓપીડીમાં સાહેબ વ્યસ્ત હોય છે. આમ છતાં પણ જ્યારે દિવ્યાંગ બાળકોની અંદર એમને સંદેશો મળે છે કે મળવા આવ્યા છે, તો પોતાનો આ ઓપીડીનો સમય હોય છતાં કિંમતી સમય ફાળવી અને બાળકોને મળે છે. બાળકો પ્રત્યે એમની સંવેદના વ્યક્ત કરે છે અને બાળકોને જ્યાં પણ મદદની જરૂર હોય ત્યાં એમની તત્પરતા દર્શાવે છે.